તો નમસ્કાર દર્શકો, આપણે આજે આવ્યા છીએ રોરો ફેરી ઘોઘા બંદર. મિત્રો, અહીંથી રોરો ફેરી જે અહીંથી ઘોઘાથી ને હજીરા જે તે લોકો સુરત જવા માંગતા હોય એ લોકો માટે અહીંથી રોરો ફેરી ઉપડે છે સ્ટીમર, જેમાં તમે તમારું વાહન પણ લઈ જઈ શકો છો. તો મિત્રો, આપણે અહીંયા આવ્યા છીએ પણ આપણે અંદર જવા દેવામાં આવતા નથી, કેમ કે તમારે જો હજીરા જવું હોય, ટિકિટ લીધી હોય તો તમને અંદર જવા દે. પણ મિત્રો, આપણે આવી ગયા હતા એટલે પછી હવે વિડીયો બનાવી નાખ્યો હતો. તો આપણે અહીંથી પણ દૂરથી પણ આપણે રોરો ફેરી જોઈશું. તો મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો પર ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, અહીંથી જે તમને દેખાય છે દૂરથી, આ તમે જોઈ રહ્યા છો, આ છે રોરો ફેરી જે અહીંથી ઉપડવાની છે. અને આ જાય છે હજીરા, જે આ દરિયામાં ટિમ્બર પણ તમે જોઈ શકો છો. આપણી પાસે કેમેરો સારો છે એટલે આપણે ગમે ત્યાંથી ઝૂમ કરીને કોઈ પણ વસ્તુ અટેન્ડ કરી શકીએ છીએ. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો, આ રોરો ફેરી જે હાલ આવી રહી છે અને બંદરથી ઉપડશે અને હજીરા રવાના થશે. તો મિત્રો, અહીંયા તમે આ જોઈ રહ્યા છો, અહીંથી જે આ દરિયામાં રોડ બનાવ્યો છે રોરો ફેરીનો, આ જે પુલ છે, આ પુલ ઠેઠ તમને રોરો ફેરી સુધી લઈ જાય છે, પણ ત્યાંથી તમે આગળ જઈ શકો રોરો ફેરીમાં. મિત્રો, અહીંયા દરિયા કિનારે ઘણા બધા વાણ છે, તમે આ જોઈ શકો છો. આ વાણના પણ આપણે શૂટિંગ લીધું છે, તો તમે જોઈ લેજો. આ તમે પુલ જોશો, આ પુલ તમને ઠેઠ ત્યાં સુધી પહોંચાડે છે જ્યાં તમે સામે રોરો ફેરી દેખાય છે. આ રોરો ફેરી વળાંક મારી રહી છે, તમે જોઈ શકો છો, ફરીને આ સાઈડ આવી રહી છે. તો તમે અહીંથી ને ત્યાં જાઓ અને તમને જો તમે ટિકિટ લીધી હોય તો તમને અંદર જવા દે છે, નકર જવા દેતા નથી. અમે લોકોએ ઘણી કોશિશ કરી હતી પણ અંદર ન જવા દીધા, તો બહારથીને જ અમે શૂટિંગ લઈ લીધું છે. તમે આ જોઈ રહ્યા છો રોરો ફેરી સ્ટીમર છે જે ઘોઘાથી હજીરા જાય છે. તો મિત્રો, આ તમે આવો તો તમારે માટે બહુ ફાયદો છે. અહીંથી થોડાક ટાઈમમાં જ તમને ઘોઘાથી હજીરા પહોંચાડી દે છે. ખૂબ જ સારી સુવિધા કહેવાય. રોરો ફેરી ટર્ન મારીને અહીંયા સુધી પહોંચી ગઈ છે. મિત્રો, આપણે દૂરથીને જ શૂટિંગ લીધું છે, કેમ કે ત્યાં જવા દેતા નથી. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરી દેજો. અહીં ઘોઘા બંદર છે, અહીંયા માછીમારો પણ આ ટિમ્બર તમે જોઈ રહ્યા છો. દરિયા કિનારો છે, ખૂબ જ સુંદર છે. આ રહી રોરો ફેરી. પવન પણ છે અને દરિયામાં કરંટ છે, વરસાદી વાતાવરણ છે. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં.